ભારત કોઈ જમી કા ટુકડા નહીં, એ તો જીતા જાગતા રાષ્ટ્ર પુરુષ છે. ગોમતીપુર પર નવનિર્માણ આંદોલન વખતે જ્યારે મેં પઠન કર્યું, મને એવું લાગે કે મારા જીવનની ઐતિહાસિક પબ્લિક મિટિંગ્સ હતી એટલે ત્યાંથી આ નેતૃત્વના બીજ નવનિર્માણ આંદોલનથી રોપાયા. બિગિનિંગ ઓફ લાઈફની જો તમે વાત કરી શકો તો બાળપણ બહુ સહજ અને સરળ, ક્યાં વીતી ગયું ખબર જ ના પડી. તમે કયા પ્રકારના સ્ટુડન્ટ હતા? નબળો વિદ્યાર્થી અને કરતાં બહુ નટોરિયસ સ્ટુડન્ટ. બ્લેકબોર્ડની પાછળ મિર્ચી બોમ્બ લગાડી દીધો અને નીચે સૂતળીથી લગાડીને કે પીરિયડ બરાબર મધ્યમાં આવે અને ફૂટે એવી વ્યવસ્થા કરી દીધી અને પકડાઈ ગયા આપણે એમાં. મોટાભાગના લોકો જે વસ્તુ તમારી સાથે એસોસિએટ કરે છે ઇઝ યોર નેટવર્કિંગ સ્કિલ્સ. આંખ અને કાન બે ખુલ્લા રાખવા પડે. એટલે નાક પણ તમારું કૂતરા જેવું હોવું જોઈએ, એ સૂંઘી લે છે અને એમાંથી રસ્તો કેવી રીતે કાઢીને આગળ વધી શકાય, એક PR નીકળા છે. એટલે ઇઝ ઇટ બીઇંગ થોટફુલ ઇઝ ધ મોસ્ટ ક્રુશિયલ સ્કિલ ઇન બિલ્ડિંગ યોર રિલેશનશિપ? તમે કોઈ છોડ રોપ્યો, એનું જતન કરવું પડે, એની માવજત કરવી પડે, એને પાણી પણ પીવડાવવું પડે, એને ખાતર પણ આપવું પડે. એવું માનવીય સંબંધોનું પણ છે. એવી નાના નાના ગેસ્ચર્સ દ્વારા વ્યક્તિગત સંબંધોની માવજત એ લાંબા ગાળાના સંબંધોના નિર્માણમાં ખૂબ ઉપયોગી બની શકે. ઇન જનરલ લાઈફમાં તમે કોઈ બી પ્રોફેશનમાં હો, 90% ઓફ યોર સક્સેસ વિલ ડિપેન્ડ ઓન હાઉ ગુડ યુ આર કમ્યુનિકેટિંગ. ભાષા, શબ્દો, પ્રિસિશન એન્ડ ફોકસ, એ પ્રકારે સંવાદ કરવાથી એ અસરકારક રીતે સીધો મેસેજ પહોંચાડી શકાય. આખી જિંદગી સાયકલ જ ચલે છે. અમે જીવનમાં જેટલી સાયકલ ચલાવી છે અમદાવાદ શહેરમાં એ અકલ્પનીય છે. અને આવી સાયકલ 25-30 વર્ષ સુધી ચલાવી છે. તો ક્યારેક એવું બને કે દિવસે સાંજે શાક લાવવાના પૈસા ના હોય તો એ ભજીયાવાળાની દુકાનથી 500 ગ્રામ ભજીયા લઈ આવીએ અને બાપુજી ભાઈ બહેનો બેસીને જમીન પાણી પીને સુઈ જઈએ. जिस दिन से चला हूँ मेरी मंजिल पे नजर है, रास्ते में कभी मील का पत्थर नहीं देखा. राज कपूर, ग्रेटेस्ट शोमैन ऑफ ધ મિલેનિયમ. ગુરુદત્ત, કલાનો એક એવો ઉપાસક કે જેને માત્ર કલાની ઉપાસના જ કરી. અમિતાભ બચ્ચન, ધી એંગ્રી યંગ મેન. સાહેબ છે સાહેબ. કાવ્ય મુદ્રા પાછળનું ઇન્સ્પિરેશન શું? પવિત્ર રીતે ગુજરાતી ભાષા માતૃભાષાના વંદનાના ભાવથી કાવ્ય મુદ્રાની સ્થાપના કરી. રાહત ઇન્દોરીના શેર, એની ગઝલો મને ગમતી. અને ત્યારે એક શેર એને મને પહેલી વખત સંભળાવેલો ગોમતીપુરની મસ્જિદની ફૂટપાથ પર. એ દરિયાને સંબોધન કરીને કહે છે કે અગર પ્યાસ મેરી બુझा દે તો મેં જાનું, વરના તું સમંદર હૈ તો હોગા મેરે કિસ કામ કા હૈ. ગાઈડિંગ પ્રિન્સિપલ્સ કયા રહ્યા છે થ્રુ આઉટ લાઈફ? You have to be generous, you have to be graceful, you have to be kind with the people. બહુ ઓછા દીકરાઓને એવો મોકો મળતો હશે કે પોતાના બાપા સાથે ઓન કેમેરા આવી કંઈ વાત કરી શકે. कल खेल में हम हो न हो, गर्दिश में तारे रहेंगे सदा, भूलोगे तुम भूलेंगे हम, पर हम तुम्हारे रहेंगे सदा. खुदा हाफिज.